જય દ્વારકાધીશ, રામ રામ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જઈશો. શું બાબા? જય દ્વારકાધીશ, રામ રામ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. જો ઝાડમાં પાઈએ આપણે અને માંડવી હવે પાડવી થોડાક દીમાં 4-5 દી હજી ઊભી રહે પાડી નાખો એવું હાલે. ઝાડમાં પાઈ લઈને ઓલી જુવાર વાળું છે ને તો ખેડી ઓલી એમાં પલારું અને ખેડા એમ નથી ફૂંકાઈ ગયું એવું બધું કામ હાલે છે મિત્રો. આટલી લીલી સમ હે ને, હાવ લીલી નાઘેર હે. પણ હવે આ માંડવી પાડી નખાય, પછી હિયારુપીતને મોડું થાય. મોડાનું એવું હે કે દિવાળી પછી માંડવી ધહીને ભર વારીને તથા ટાઈમ 10-15 દી એ નીકળી જાય, એટલે પછી હિયારુપીતને મોડું થાય એટલે વેલેરું પછી જીમ બને એમ દિવાળી પછી તરત ધહવાનું એમ મુહૂર્ત કરી દે. હું હવે પાણી બાણી કાઢવાનું થતું નથી. કોક કાચા બીબડા હે પણ હવે ભૂર મળી ગયો એટલે એ થાય નહીં. 7 દીમાં જે કણ ભરાવું હોય એ ભરાઈ જાય. આવી કંઈક માંડવી હે મિત્રો. અને વાઢ બધે મીંડા નામી પડવા 128માં ને એમાં ક્યાંક પડે ને ક્યાંક હજી નથી પડતી. 20 નંબરમાં બધે મુહૂર્ત થઈ ગયું. અને વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, લાઈક શેર કરતા જજો, નવા હોય સબસ્ક્રાइब कर देજો. तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. તો મિત્રો મમ્મી પપ્પા હે ને લાઈનો બધે ભેગી કરે છે. જો અહીંયા આપણે જામફળી જોઈ રહીએ. હાલો મિત્રો, આટલી લાઈન હારી ને હા થઈ ગયા. સેટમાં વાળી પાસેથી કટકા હારી એમાં માંડવીમાં હાલમાં ઓલગું પડ્યું. હા થઈ ગયા. હા તો એ માંડવી થાય તો એ માંડવીનો ભાવ નથી કઈ. શું કેવું થાય તમારું? માંડવી જાય 800 રૂપિયામાં. શું કામ નહીં એવડી મહેનત કરતા સરકાર ક્યાં ભાવ દઈએ જો ને કોઈ. ખરપના મોંમાં હાથ દઈ પાણી કાઢી નેદી કરી અને ખરપના મોંમાં હાથ દઈ ને અટાણે ભાવ નમરે. માંડવી થાય તો એ માંડવીનો ભાવ નથી. ભાવ હોય ને તો જ માંડવી પોહાય. વાવવું શું બીજું? આપણે કીધું એમ દિવાળી પછી આપણે કંઈક હિયારુપીત વાવીને તો વેલેરું જીમ વાવી જાય ને હર નકર પછી તવિયા પડે ને જીમ મોડું હિયારુપીત વાવી એમાં પછી એ દાણો જીરું કે ધાણા પછી તવિયાનો હે ને દાણો બંધાય નહીં. કાં શું કેવું થાય તમારે? ફેર પડે તવિયા પડે ને ઝીણો દાણો અટાણે પણ ઉગે નહીં, અટાણે વહેલું પડે વાવવામાં તો જી. હા 10 તારીખ પછી હોય ને. હા અને માંડવીમાં કંઈ કોક દેડવા કાસા હે, જો થોડાક દી ઉભવા દઈ તો 5-7 મણ જી ભરાઈ. કાં નકર નુકસાનીમાં જ છે બધું. કાંધામ વયું જાય. હાલો મિત્રો, હજી કંઈ વિચાર્યું નથી હિયારુપીતમાં હું વાવવું. ધાણા વાવી કે જીરું વાવી કે ચણા તો બિલકુલ વાવવાના થતા જ નથી. પરવા ચણા હતા એટલે ચણા બહુ થતા નથી. ચણા તો વાવવાના નથી કે હવે ધાણા વાવી કે જીરું વાવી કે બીજો કોઈ પુતરિયા ઘઉં વાવી એવો કોઈ પ્લાન છે. ને બીજું તો કંઈ વાવવાનું થતું નથી. જીરું બહુ થતું નથી. કદાચ જીરું વાવી અને જીરું આવ્યું ને ત્યાં આવ્યું બાજી વીઘે 3 મણ થાય. જીરું તો પોહાય નહીં. અને દવા ઓડી છાંટવી અને હાથમાં આવ્યું ને ત્યાં આવ્યું. જીરાનું તો એવું હે બાજીવાળું હે, કિસ્મતનું હોય તો આવે. અને ધાણામાં એવું છે, ધાણામાં ઝાકરું આવે એટલે બહુ ધાણા જ નથી થતા. ધાણા થતા પણ હવે ધાણા એટલા થતા નથી. ઝાકરું આવે છાંયો ભારી મસ્ત હે. અને નામી પૂરો ખવાઈ ગયો. એમાં વાયુ પાસે હતા એ કટકા બધા હરાઈ ગયા. હવે આ ઉભે પારે કટકા હે ને એ કટકા હારવાના હે. અને વાયવે બંબો આમ આવે હે એ બંબો હવે વાયવને ફરતી વીટી જાય એટલે હે ને માંડવી થશે ને ત્યાં એ બંબો નડે નહીં. એટલે એ બંબો એક ફેરવવાનો હે અને આ ઉભા પારે હે ને કટકા એ કટકા હારવાના હે. અને માંડવી અમે કેમ ભેગી કરવી? ખાલી આ કટકા હાલી જતા. હા થઈ રહ્યા. હાલો મિત્રો, ઓરા ખાવા બાફલ માંડવી હે. ઓરા ખાઈ નાખી પછી માંડવી ધહા હે ને એટલે પછી ઓરા ખાવાની મજા ના આવે. માંડવી ભેગી કરતા હોય ને એટલે ઓરા જેવા તો થઈ જાય થાય કાં એટલે પછી ઓરા બનાવવાનું મન ના થાય. એથી મોરથી માંડવી બાયડા મોર ઓરા ખાઈ લઈ. The next day. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ વિડીયોમાં. તો મસ્ત મજાના સવાર થઈ ગયું બરાબર. અને પપ્પાને અહીંયા ચોખ્ખું કરે બધું ખળબળ બરાબર. ને જો નારિયેલીમાં તાળા હતા ને બધા કાપી નાખ્યા, ચોખ્ખી કરી નાખી. જો તીજી મસાલે દઈ નાખી. અને હું ભાઈ બેટાને તાલા હારી ગાજી ને ભાઈ જો પૈડા બધા એ હારવાના હે. અહીંથી છે વાં લગીને જો
અને મમ્મી ને પપ્પા ચોખ્ખું કરે અહીં જો ખોડ હે ને મમ્મી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં ને? તો મજામાં જ હો. આજે વિડીયો નથી ને 3-4 દી થઈ ગયા, તો 3-4 દીના બધાને જય શ્રી કૃષ્ણ. અને અહીંયા પછી હે ને માંડવી થઈ હા મોર આપણે હું કરી લઈ હલારામાં આપવાનું હે તો ધૂકો પડી અહીંયા વારમાં ખડ છે, પાછું બાજરો વાવ્યો તો ખડ થઈ ગયું તો બધું ઉપાડી અને નાખી દઈને ચોખ્ખું કરી નાખી. તો પછી ભર વારીને પછી હલો ચાલુ થાય તો અહીંયા આપણે ઉપાડી નહીં. આ વેલેરી હું જોઈ તો કામ આવે ને. હાલે બધું ચાલા હારી ગયો બરોબર. ઢગલો બધો પડ્યો ને એ અમારી ઉપર હારવાનું. મમ્મી જો કેમેરો હાથમાં લીધો હે કે હે રોઈતી હાથમાં લીધો બહુ બલક ના હલી જાય ફોન કદનો બહુ ની. મમ્મી ને હે ને હલી જાય ફોન પકડતા ના થાય આવડતો બહુ. હા શું કોઈ બનાવ્યો ના હોય ને વ્લોગ અમે બનાવી કે હા હા એટલે લગભગ તો હવે તો મમ્મી જ બ્લોગ બનાવે છે. હમણાં તો તમે હાવ બનાવતા જ નથી, એવા આરહુડા થઈ ગયા હવે બ્લોગ બનાવવાના ભાઈ. હાલો તો હારો અમને બરોબર. હા તો હારો તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરી. હાલો રોહિતભાઈ હારીને ઘર પાસે નાખી દઈએ તાલીએ ને હું જીનેશભાઈ તમારે નથી જવું હવે તમારા આની કોથી તાલી હારવાના બેયના ભાગ ગયે. એકને ઓનકોટ હારવાના એકને આનકોથી હારવાના. એ સેટીસી ઊંધી હતી નારિયેરી પછી એમાં બેક વયું ગયું ને એને કોઈ પાણી ઓછું આમ ધોળીને વયું જાય ને એટલે એ બહુ નારિયેરી વધ નથી કરતી. આનકો અસલ થઈ ગયું. આ જુવારનો એક ક્યારો હોય વાટીને નાખી દઈ. આ ખડ બધું ચોખ્ખું થઈ જાય ને હવે માંડવી 7 દીમાં દહીં એટલે પછી વાટ પડી જાય. પછી વેરું નહીં આવે તો આ ચોખ્ખું થઈ જાય ને તો ઉપાધિ નહીં, બિયારો નીકળી જાય ને પરબા ભૂકો અહીંયા પડીએ. તડકો કેવોક લાગે તમને? કહું તડકો કેવોક લાગે? બહુ લાગે. હમણાં માંડવી ભેગી કરવી જો હોય. કેટલા ખાય રોટી હારવાના? હા ઊંધી સેટ હારવાના હે ભાઈ રોહિત્યાના ભાગમાં નારિયેરી ઊંચી. હા જીનેશ બસ એનાથી ઉપર વટ ભરી જીનેશ આમાં વજન હોય કે ના હોય? લીલા હે ને એટલે વજન સારો હોય ને. હાલીએ મારા દીકરા હાલી. હાલો અમારે આ એટલું જ છે ચોખ્ખું કરવાનું. આ એટલું જ ખડ છે તો ઉપાડ લઈને વેલેરું અને વેલેર રગો તડકો કરી વેલેર વેઈને ઘેર.